પંચમહાલ જિલ્લાના ગોધરામાં અંકલેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલા ભોયવાડામાં બે જૂથો વચ્ચે અથડામણ થવાની ઘટના બનવા પામી હતી। તો આ અથડામણમાં બે જૂથો દ્વારા એકબીજા પર લોખંડની પાઇપો અને ઈંટો વડે મારામારી કરવામાં આવી હતી, જેથી આ ઘટનામાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ જિલ્લાના ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલા ભોયવાડા વિસ્તારમાં સામાન્ય બાબતે પાડોશીઓ સામસામે આવી ગયા હતા। તો સામાન્ય ઝઘડો એટલો વધી ગયો કે બે પરિવારો એકબીજા પર લોખંડની પાઇપો અને ઈંટો વડે તૂટી પડ્યા હતા। તો આ ઘટનામાં કુલ ઇજાગ્રસ્તોમાં 11 લોકો, જેમાં 3 મહિલાઓ પણ સામેલ છે। તો આ તમામ ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાં એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો અન્ય તમામ ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।